પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ એનો બહુ સુંદર ઉત્તર આપ્યો. પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું, શાકાહારી રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા. ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું, નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે. જેમ પરિમલભાઈએ વાત કરી કે આપણે મદદ 2 રીતે કરી શકીએ છીએ, ફિઝિકલ અને ફિનાન્શિયલ. એક વાક્ય તમે બોલ્યા હતા. તો આપણાથી જે કંઈ મદદરૂપ થઈ શકે અને મદદરૂપ થવું, એ વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી કરી હતી, જીવન જીવવાનો હેતુ. ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને 5મી વાત કરી હતી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા.